બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ઢુવા ગામના લોકોએ તેમના ગામમાંથી દારૂની બદીને નાથવા માટે અનોખું બંધારણ તૈયાર કર્યું છે। આ બંધારણ અંતર્ગત ગામમાં કોઈ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે સામાજિક બહિષ્કાર કરવા ઉપરાંત મુંડન કરીને ગધેડા પર જુલુસ નીકાળવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે। ગામમાં કોઈ દારૂ વેચે તો 11,000નો દંડ અને ગામમાંથી સામાજિક બહિષ્કાર કરવામાં આવશે। ઉપરાંત બહારથી કોઈ ગામમાં દારૂ વેચવા આવે તો તેને 51,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે તેમજ તેનું મુંડન કરીને વરઘોડો પણ કાઢવામાં આવશે। દારૂ વેચનાર અને પીનારને શાકભાજીથી લઈને કરિયાણા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અમારા ગામમાં દારૂ નાબૂદી જોઈએ। અમારા ગામમાં કોઈ પણ દારૂ વિશે કોઈ પણ ચર્ચા કે કોઈ પણ પાડતા કે વેચતા પકડના તો એમને પણ 11,000 રૂપિયા દંડ કરવામાં આવશે। અને બીજું કે કોઈ પોલીસ મિત્રો આવીને હપ્તા લેતા પકડના તો એમના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને સ્વેચ્છાએ આ દારૂ બંધ કરવો એવી તમામ ગામના વિદ્યાર્થી ભાઈઓ, આગેવાનો, ભક્તો અને તમામ જ્ઞાતિના લોકોએ આ વિનંતી કરી અને ભેગા થઈ અને આ નિર્ણય લીધેલો છે સમસ્ત ઢુવા ગામના લોકોએ। અને આ સાથે બુલેટિનમાં અત્યારે આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો